નમસ્કાર, હું છું પ્રતીક અને આજે વાત કરીશું ગિરનાર પર જે નિર્માણ લાડુનો જે વિવાદ થયો છે, જાહેરનામાનો જે ભંગ થયો છે, કેટલાક સનાતનીઓ જે નારાજ થયા છે તે વિષય પર. મહત્વની વાત છે કે પહેલેથી જ આ બાબત પર અનેક શંકાઓ હતી અને વિવાદ થાય તેવા સંકેતો જણાઈ રહ્યા હતા અને આખરે 3 મહિલાઓ દ્વારા ગિરનારની સીડી પર લાડુ ધરવામાં આવ્યા, જેને લઈને સનાતનીઓમાં ખાસ તો રોષ જોવા મળી રહ્યો છે. સાધુ સંતોમાં કેટલાક સાધુ સંતો દ્વારા એ માંગ પણ કરાઈ રહી છે કે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે. બીજી તરફ જે હિન્દુ સમાજમાંથી દૂધધારા લઈને ઉપર જઈ રહ્યા હતા તેમને તંત્ર દ્વારા રોકવામાં આવ્યા, જેને લઈને પણ તેઓમાં ખાસ નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ વિશે વાતચીત કરવા માટે ભાવેશભાઈ વેકરિયા છે, ગિરનાર સંરક્ષક છે, તે આપણી હારે છે અને કોંગ્રેસ નેતા અને નગરસેવક રાવણભાઈ પરમાર પણ આપણી હારે છે. આ ઉપરાંત હિતેશભાઈ સંઘવી જે જૈન સમાજના અગ્રણી છે, તેઓને પણ અમે જોડવાનો પ્રયાસ કરેલ પણ ટેકનિકલ ક્ષતિને કારણે તે જોડાઈ નથી શક્યા. તેઓનો એક વિડિયો રિએક્શન આવે છે, એ પણ આપને દેખાડશું. જય જિનેન્દ્ર, જય નેમિનાથ. હિતેશ સંઘવી, પ્રમુખ સ્થાનકવાસી જૈન સંઘ જુનાગઢ. આજ રોજ જૈન સમાજના એક ફિરકા દિગંબર જૈન સમાજને નિર્માણ લાડુ મહોત્સવનો જે કાર્યક્રમ હતો તે ખરેખર બહુ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો છે. તે બાદ જુનાગઢ વહીવટી તંત્ર, જુનાગઢ પોલીસ તંત્ર અને જે અધિકારીઓ, પદાધિકારીઓ અને જે કોઈ નાનાથી મોટા જે કોઈ કર્મચારીએ મહેનત ઉઠાવી છે તે બદલ જુનાગઢ જૈન સમાજ વતી ખૂબ ખૂબ બધાનો આભાર માનીએ છીએ. જે કોઈ એકલ દોકલ ઘટના બની હોય એનું અમને દુઃખ છે કે સરકારના કાયદાનો નિયમનો ભંગ થયો હોય એવું જ્યાં પણ લાગતું હોય તો એ બે બહેનો કંઈ લાડવો ચડાવ્યો કે ત્યાં બેસીને કંઈ વિધિ કરે છે, લાડવો ચડાવ્યો એવું દેખાતું નથી, છતાં પણ તો લાડુ ચડાવ્યું હોય કે કંઈ પણ વિધિ કરી હોય બરાબર કે સૂત્રોચ્ચાર કર્યા હોય એવું સરકારી તંત્રને ક્યાંય પણ લાગે તો પરમિશન વગર ઉપર ન ગયા હોય તો એના આધાર કાર્ડ ઉપરથી એનો ડેટા પણ મળી જશે. એની ઉપર જે કંઈ કલમ લગાવે અને ભારતીય સંવિધાન પ્રમાણે જે કોઈ સજા હોય તેને આપે. અમે કોઈ પણ ક્યારેય કોઈ પણ ગુનેગારને જૈન સમાજ મદદ કરતું નથી અને છાવરતું નથી. જે કંઈ સરકારી તંત્રને લાગે કે આની પાસે આ ગુનો લગાડવો જોઈએ, આ કલમ લાગવી જોઈએ, જે લાગવું હોય લાગે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જુનાગઢ શહેરમાં શાંતિ રહે. અને ખૂબ ખૂબ સરકારી તંત્રએ જે મહેનત ઉઠાવી છે તે ફરી એ બધાનો ખૂબ ખૂબ આભાર. ખરેખર આવી કોઈ સમસ્યા હતી જ નહીં અને આટલા બધા લોકો ઝાઝા બધા સવારથી લઈને સાંજ સુધી, રાત સુધી, 24 કલાકની 48 કલાક સુધી દરેક તંત્રના નાના જવાનો પણ ખડે પગે રહ્યા છે અને તે બદલ ખરેખર જૈન સમાજ લઘુમતીમાં છે એટલે ખરેખર તો જૈન સમાજની સલામતી માટે સરકારે આ કર્યું છે. જે કંઈ કાર્યવાહી ગોઠવી એટલા બધા કર્મચારીને પોલીસ તંત્ર ગોઠવા, લાડુ કદાચ ચડાવવા દીધું કે ન ચડાવવા દીધું એ કોઈ મોટી વાત નથી, પણ જે બધે આવ્યા અને દરેક લોકો સલામત અને શાંત રીતે ઉપર ગિરનાર ઉપર જવા દીધા તે બદલ પણ સરકારી તંત્રનો ખૂબ ખૂબ આભાર. ફરી પાછું જુનાગઢમાં જ આપણે રહેવાનું છે અને જુનાગઢ શહેરમાં શાંતિ રહે એવી સૌને પ્રાર્થના સાથે વિરમું છું. જય જિનેન્દ્ર, જય નિમિનાથ. ભાવેશભાઈ, સૌથી પહેલા આપને સવાલ એ જ કે ગિરનારને લઈને તમે સતત પ્રયત્નશીલ હો છો, ગિરનારના વિકાસ માટે, ગિરનારની રક્ષા માટે તમે હંમેશા આગળ હો છો. આજનો જે ઘટનાક્રમ સર્જાયો તેને તમે કઈ રીતે જુઓ છો? હા, પહેલી વાત તો એ છે કે છેલ્લા 15 વર્ષથી હું ગિરનારની ચિંતા કરું છું અને જીવન પર્યંત કરતો રહેવાનો, કારણ કે વચનબદ્ધ છું ગિરનાર સાથે. ત્યારે 8 વર્ષ પહેલા એક નિર્વાણ લાડુનો અમુક અસામાજિક તત્વો ગણો કે જુનાગઢના કે ગિરનારને બદનામ કરવા વાળા તત્વો ગણો, એને નિર્વાણ લાડુ વાળો વિષય મૂક્યો કે ભાઈ અમે આ તારીખે નિર્વાણ લાડુ ચડાવશું. હવે એ વખતે આદરણીય કલેક્ટર શ્રી આલોક પાંડે, ભવનાથ મંદિરના મહંત શ્રી હરિગીરી, આ બધાનું એક વ્યવસ્થિત રીતે આખું ઉપરથી નક્કી થયેલું હશે. એટલે નિર્વાણ લાડુનો વિષય એવો એટલે એ વખતે સ્વાભાવિક છે વિરોધ થાય જ, કારણ કે નિર્વાણ લાડુ છે એ સનાતન હિન્દુ સમાજમાં ક્યાંક ને ક્યાંક ધાર્મિક વિધિમાં ન આવતો હોય એટલે કે ભાઈ વિરોધ થયો નાનકડો, અને તો ભાઈ એક રસ્તો કાઢ્યો કે ભાઈ ભવનાથ મંદિરમાં નિર્વાણ લાડુ ચડાવી દો અને વિષય પૂરો થાય. પણ વિષય પૂરો ન થયો, કારણ કે એ વિષયને મઠારવામાં આવ્યો, ધીમે ધીમે મજબૂત કરવામાં આવ્યો. એક વખત તમે ચડાવ્યો એટલે પછી તો એ પરંપરા ચાલુ થઈ. આ કોઈ આદિ અનાદિથી પરંપરા હતી નહીં. જો આદિ અનાદિની પરંપરા હોત તો સનાતન તરીકે અમારે એનો વિરોધ કરવાનો હતો જ નહીં, પણ જાણી બુજીને વિવાદ ઉભો કરવામાં આવ્યો. સમજો, જો વિવાદ ઉભો થાય અથવા કોઈ કરનાર હોય તો સ્વાભાવિક છે કે એની સામે તરત જ વિરોધ થવાનો છે.
હવે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે અત્યારે એવું લાગી રહ્યું છે કે ભાઈ સનાતનીઓ ક્યાંક ને ક્યાંક જૈન વિચારધારાના અમુક તત્વોને દબાવી રહ્યા છે. નામ છે ભાઈ, દબાવતા કોઈને કોઈ નથી. ફક્ત ને ફક્ત તમે જે કારણ વગરની નવી પરંપરાઓનો છેડો શરૂ કરી અને જે વિવાદને છેડો છે, તો આ વિવાદને પૂરો કરવો જોઈએ કે ભાઈ આને કોઈ આગળ વિષય ચલાવવો ન જોઈએ. હા, પહેલેથી ચાલતી આવતી કોઈ પરંપરાઓ તેમાં કોઈ ના પાડવાનું હતું નહીં. દાખલા તરીકે ગિરનારમાં જૈન મંદિરો છે, તો જૈન મંદિરોની પૂજા વિધિને કોઈ ના પાડતું જ નથી. પણ જે સનાતન વિચારધારાની હિન્દુ ધર્મની જે જગ્યાઓ છે, એ જગ્યા ઉપર જ અમારે આ કરવું છે, એની સામે અમારો આ વાંધો છે. અત્યાર સુધી હા અમે વિવાદ કર્યો કેવાય, ક્યારે કર્યો કેવાય કે અમે એમ કહીએ કે અમારે જૈન મંદિરોમાં અમારી રામધૂન બોલાવી છે, શિવ મંદિરની સ્થાપના કરીને જલાભિષેક કરવા છે, તો આવું કઈ વિષય અમારા તરફથી થાય ને તો અમે વિવાદ કર્યો કહેવાય. હવે વિવાદ તમે કરો છો, અમે તો ફક્ત એમ કહીએ છીએ કે ભાઈ આવો વિવાદ ન કરો. ગિરનાર આપણો બધાનો છે. તમે તમારી સેવા પૂજામાં રત રહ્યો, અમે અમારી સેવા પૂજામાં રત રહીએ. એકબીજાનામાં એકબીજા ગરવાની કોશિશ ના કરીએ. બસ આ જ વાત છે અમારી. જી બિલકુલ બિલકુલ, ખૂબ જ મહત્વની વાત આપે કહી. અચ્છા રાવણભાઈ, અહીં સવાલ એ ઉઠે છે કે ભાઈ જે લોકો વિરોધ કરી રહ્યા છે, જે નારાજગી પ્રગટ કરી રહ્યા છે, તેઓનું એ થયું છે કે ભાઈ અમને શા માટે દૂધ હારે ઉપર જવા ન દીધા, અને કેટલાક એટલે કે ભાઈ 3 મહિલાઓ લાડુ લઈને જતી રહી અને એને જે કરવું હતું તે જાહેરનામાનો ભંગ કરી પોતાની વિધિ કરી લીધી. આપ આ સમગ્ર બાબતને કઈ રીતે જુઓ છો? પહેલા તો સમગ્ર ભારતની અંદર ભવનાથ ગિરનાર અવરું મોટું ધાર્મિક સ્થળ છે. વિશ્વની અંદર 33 કરોડ દેવતાનો અહીંયા વાસ થાય છે. ત્યાં આવા વિવાદો થાય, જે નિર્માણ લાડુની વાત છે અને જે સનાતન ધર્મના જે ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચે એવા બધી ચર્ચાઓ હાલે છે. ઘણા સમયથી હું જોઉં છું. આની પહેલા પણ ક્યાંક ને ક્યાંક એવી વાત આવી હતી કે 3 કલાકારો છે, એક આવ્યા છે, 2 બાકી છે. આવા પણ પ્રશ્ન થયા હતા આપણા સાધુ સંતો વિશે. આજનો જે બનાવ છે એ ક્યાંક ને ક્યાંક મારા ધ્યાન ઉપર આવતા જે કાયદો અને વ્યવસ્થા સાચવનાર જુનાગઢ પોલીસ એક તરફી નિર્ણય લીધો એવું સ્પષ્ટ દેખાય છે. અને હિન્દુઓને હક અધિકારોથી વંચિત રાખ્યા છે એ પણ સ્પષ્ટ દેખાય છે. ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારમાંથી એના કોઈ નેતાઓ દ્વારા સૂચના દેવામાં આવી હોય જુનાગઢ શાસનને, આવું સ્પષ્ટ દેખાય છે. આ ના થવું જોઈએ. જી, તો આના માટે પણ સમગ્ર હિન્દુ સમાજના જે સાધુ સંતો છે એ અગાઉ મેળા દરમિયાન પણ બોલતા હોય વિધર્મીય વિષય, તો આજ કેમ નથી બોલતા? તંત્ર છે ક્યાંક રોકે છે તો એ ના રોકવા જોઈએ ને. એક પાર્ટીને જવા દે, એક પાર્ટીને રોકે. આ બંને ઉપર જે કઈ નિયમો છે એ બંને લાગુ પડવા જોઈએ કે ભાઈ બંધની વ્યવસ્થા છે તો બંધ રાખવી જોઈએ. પણ કોઈ નેતાનો ફોન આવે ને એક પલટીને જવા દે એ વ્યાજબી નથી. બિલકુલ બિલકુલ, દરેક આરે સમાન નજરિયો હોવો જોઈએ એવું આપનું સ્પષ્ટ કહ્યું છે. સાહેબ ભાવેશભાઈ, આ બાબતે આપણે જો વાત કરીએ તો છેલ્લા કેટલાય દિવસથી આ સમગ્ર વિષય પર અનેક તર્ક વિતર્ક લગાડવામાં આવી રહ્યા હતા. વિવાદ થાય તેવા સંકેત પણ પહેલેથી જણાઈ રહ્યા હતા. હવે કેટલાક સાધુ સંતો દ્વારા એવો નિવેદન પણ આવી રહ્યા છે કે ભાઈ જવાબદાર જે છે 3 મહિલાઓ તેના સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તમને શું લાગે છે, આ વખતે કોઈ એવું એક એક્ઝામ્પલ સેટ કરાય તંત્ર દ્વારા જેથી કરીને ફરી આવા બનાવ ન બને? હું 2 વસ્તુમાં હંમેશા ક્લિયર રહ્યો છું પ્રતિકભાઈ, કે એક તો નિર્વાણ લાડુનો જે વિષય શરૂ થયો એ વિષય વહેલી તકે બંધ કરી દેવો જોઈએ. જૈન સમાજે સામેથી આ વિષયને બંધ કરી દેવો જોઈએ, કારણ કે આ એક ખોટી રીતે ઉભો કરવામાં આવેલો વિષય છે. ગિરનાર, તમે તમારા મંદિરોમાં જે ધાર્મિક વિધિઓ વિધાન કરો છો એમાં ક્યાંય અડચણ નથી, પણ તમે અમારી જગ્યાઓમાં નિર્વાણ લાડુ ચડાવવાનો વિષય આવે છે, ત્યાં અમને વાંધો છે અને હંમેશા વાંધો રહેશે. પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે સરકાર, એટલે કેન્દ્ર સરકાર અને સ્ટેટ સરકારમાંથી પણ ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન મળી રહ્યું છે જૈન વિચારધારાઓને. એટલે હું છેલ્લા ઘણા વખતથી કહું છું કે હવે ભારતમાં, ગુજરાતમાં બધે કે જય જય શ્રી જૈન સરકાર, આ એક નારો ચાલુ થઈ ગયો છે. જે કોઈ લોકો આવ્યા છે મધ્યપ્રદેશ, હું ગઈકાલે પણ બધાને મળ્યો, ઘણા બધા લોકોને, તો બધાનું એક જ વાત હતી કે અમારી સરકાર છે, અમારા માણસો છે, અમારા પ્રધાનો છે, અમને કોઈ વસ્તુની ના નથી પાડવાના. એટલે તંત્ર પણ બિચારું ધર્મ સંકટમાં મુકાઈ ગયું છે. આજે કલેક્ટર શ્રી અને એસપી શ્રી છેલ્લા 48-72 કલાકથી ખડે પગે છે ગિરનારની અંદર, કે કોઈ પણ અઘટિત કૃત્ય ન ઘટે એના માટે ખડે પગે છે.
પણ હવે બે થી ત્રણ બહેનો કઈ રીતે નજર ચુકાવીને વહી ગયું એ એમના માટે પણ એક ધર્મ સંકટ જેવો વિષય છે, કારણ કે બેન દીકરી હોય તો એમની સાથે કઈ બળજબરી તો થવાની નથી. બીજું, જી. ચોરી છુપીથી તમારે તમારું મકસદને પાર પાડવો જ છે તો, અને વિવાદ ઉભો જ કરવો છે અને વિવાદને વધારે પૂરો ચંચેડવો છે, તો આ એક ખૂબ ખોટું. બિલકુલ. હર્ષભાઈ અચ્છા, વાત જે થઈ છે, જી 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 ભાવેશભાઈ. જે ભાવેશભાઈ કીધું કે જે તંત્ર ખડે પગે છે, મારા ધ્યાન ઉપર એવું ક્યાંય નથી આવ્યું. ફક્ત વાતો સોશિયલ મીડિયામાં થઈ છે કે કોઈ અનિચ્છનીય બનાવ ના બને. તો આ બનાવ બન્યો કેમ? જે તંત્ર હાલો, ધ્યાન દેતું હોય તો આવો બનાવ બને, વિવાદ ના થાય. અવાજ એટલે આવે? તંત્રની વાતો તો ક્યાંક ને ક્યાંક હા, કેવા મુજબ તો છે આમાં તંત્ર. એક જ વસ્તુ છે કે જે બાકી કે વિવાદને તમે શરૂ કર્યો છે એ વિવાદને તમે જી જી શાંતિથી પૂર્ણ કરીને એમ કહી દીધું કે હવે પછી અમે નિર્વાણ લાડુ ચડાવવાનો વિષય નહીં કરીએ, એટલે સનાતન સાધુ સંતો કે સનાતન હિન્દુ સમાજ કે કોઈ પણને તમારી સાથે કઈ વાંધો જ નથી. બિલકુલ. હવે સમજો કે બુદ્ધિશાળી લોકો કે જે અમુક તત્વો છે કે જે પોતાને બુદ્ધિશાળી સમજાવે છે, એને હંમેશા હિન્દુ સમાજની અંદર ફાટા જ પડાવ્યા છે. હંમેશા જી સમાજની અંદર જ વૈમનસ્ય ઊભું કર્યું છે. હવે ભાઈ, તમે તમારી વિચારધારા તમારી છે એને તમે ફોલો કરો, અમારી કોઈ ના નથી, પણ તમે નવી પરંપરાઓ ઊભી કરો, એ તમારી અંદર ઊભી કરો. પણ અમારા દેવી સ્થાનો છે, અમારા જે પૂજનીય સ્થાનો છે, એની ઉપર તમારે શું કામ એને હક જતાવવો જોઈએ? આ હક જતાવવાની છે, પચાવી પાડવાની જે વૃત્તિ છે એ બંધ થવી જોઈએ. ઓલરેડી 1947 પહેલા પણ ભારત આ વિચારધારાના લોકો અમુક તત્વોના કારણે ખૂબ સહન કરવું પડ્યું છે, ખૂબ શોષિત થયા છીએ, ખૂબ તકલીફો પડી છે. એ પછી આઝાદી મળી છે, અને આઝાદીના 47 થી 51 ના જે સમયગાળા પછી જે બંધારણ મળ્યું, અદ્ભુત બંધારણ મળ્યું છે આ દેશને. વિશ્વમાં કોઈની પાસે ન હોય બંધારણો કે આપણને દરેક વસ્તુના અબાધિત અધિકારો મળેલા છે. તો અરે આપણા ધર્મને પણ આપણે સુરક્ષિત રાખવાના અધિકારો મળ્યા હોય, આપણું સન્માન જળવાય એ રીતે આપણને અધિકાર મળ્યા હોય, ત્યારે હું એક જ અપીલ કરતો હોઉં છું કે ધર્મના વિષયોથી આદિ અનાદિથી ચાલે છે એને તમે ફોલો કરો, પણ નવી પરંપરાઓ શરૂ ના કરો. ફક્ત બંધારણની અંદર જે આપણને જોગવાઈઓ મળી છે, આપણે આપણા બંધારણને માન સન્માન આપીએ અને આપણા ધર્મની જે પરંપરાઓ છે એના પૂરતી આપણે સીમિત રાખીએ. નવી પરંપરાઓ ઊભી કરીને ક્યાં જશો? કારણ કે ઓલરેડી એટલી બધી પરંપરાઓ છે કે જે ફોલો જ નથી કરી શકતા. બિલકુલ બિલકુલ, નવી પરંપરાઓ શરૂ કરવાની જરૂર નથી. રામભાઈ, એક મહત્વનો સવાલ આપને એ પૂછવા માંગીશ કે ભાઈ, જુનાગઢમાં ભાજપની સરકાર, ગાંધીનગરમાં જોઈ લઈએ તો પણ ભાજપની સરકાર, અને દિલ્હીમાં જોઈ લઈએ તો પણ ભાજપની સરકાર. હવે ભાજપની સરકાર પ્રો સનાતની, સનાતન માટે ઘણું બધું ભૂતકાળમાં પણ કર્યું છે, હાલ પણ કરી રહી છે અને ભવિષ્યમાં પણ કરવાની હંમેશા વાતો કરે છે. ત્યારે આપ માનો છો કે આજની જે આ બાબત બની, આજનો જે ઘટનાક્રમ સર્જાયો, તેનાથી એક ચોક્કસ હિન્દુ વર્ગ નારાજ થશે? આપને શું લાગે છે રાવણભાઈ? પ્રતિકભાઈ, તમે તો ઘણા સમયથી જુનાગઢમાં પત્રકાર તરીકે ભૂમિકા ભજવો છો. હલો, જે ગુજરાતની સરકાર, દિલ્હીની સરકાર ક્યાંક ને ક્યાંક ગિરનાર જેવા પવિત્ર સ્થાનને બદનામ કરવામાં, આમાં કનેક્શનમાં છે જ. અગાઉ પણ તમે જોયું જુનાગઢની અંદર ગૌ 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 હત્યાઓ જે થઈ હતી એમાં પણ હલો. સરકાર કાંઈ બોલી નહીં. જુનાગઢ મહાનગરપાલિકાના ડમ્પિંગ સ્ટેશનની અંદર પણ ઘણી બધી ગૌનો પશુઓને, મૃત પશુઓને જાહેરમાં પીડ્યા હતા, ત્યારે પણ નથી બોલ્યું. આજે ફરી પાછું ગિરનારની અંદર આવો બનાવ બને છે, તો હલો. સમગ્ર હિન્દુ સમાજ જાણે છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને અહીંયા બેઠેલા વ્યક્તિઓ કેવી રીતે જુનાગઢ ગિરનારની પરિક્રમાને ક્યાંક ને ક્યાંક બે દાગ કરવા માટેના આ એક ષડયંત્ર છે. અને આ ષડયંત્રની અંદર કોઈ હિન્દુ સમાજના કે અન્ય સમાજના વ્યક્તિઓ ફસાઈ ના જાય તે પણ ધ્યાન રાખવું. શાસન પ્રશાસન બંને ક્યાંક ને ક્યાંક હિન્દુત્વના નામ ઉપર એક નવું નાટક ચાલુ કર્યું છે. જે હાલમાં જે ગિરનાર પરિક્રમાનો જે વિવાદ છે તે ક્યાંક ને ક્યાંક આ દેશનો ભાઈચારો, લોકનો જે લોકોનો છે એ બગાડવા માટે ગુજરાત સરકાર, રાજ્ય સરકાર અને કહેવાતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઈશારે જે આજનો બનાવ છે એ બનાવ દુઃખદ બનાવ બન્યો છે. તે બનાવની અંદર આપણે કોઈ ફસાવવું નહીં અને આપણી ભાઈચારો, લોકચાહના હંમેશા એકબીજાની સાથે સુખી રહી, સાથે રહી અને હલો. ભવિષ્યમાં આવો બનાવ ના બને તેવા પ્રયત્ન કરવા જોઈએ. બિલકુલ બિલકુલ, ભવિષ્યમાં આ પ્રકારના બનાવો ન બને તે માટે પ્રયાસો કરવા પડશે, અને તંત્રએ પણ આ વિશે ગંભીરતાથી વિચારવું પડશે. અને આશા રાખીએ કે ભવિષ્યમાં
આ પ્રકારના બનાવ ન બને અને ખોટા વિવાદ ન સર્જાય. ભાવેશભાઈ, રમણભાઈ, આ બંને અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.